ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન ફોર ધ બ્લાઇન્ડ વેસ્ટ ઝોન ચેસ ચેમ્પિયનશિપ 2026નો અમદાવાદના બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન ખાતે પ્રારંભ થયો છે, જે 9 ઓગસ્ટ 2026 સુધી ચાલુ રહેશે. આ પ્રતિષ્ઠિત પસંદગી ટુર્નામેન્ટમાં 6 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગોવાના કુલ 100 FIDE રેટેડ અને અનરેટેડ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ ચેમ્પિયનશિપ AICFB નેશનલ પ્રીમિયર ચેસ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ તરીકે સેવા આપશે, જેમાં 17 ખેલાડીઓ ક્વોલિફિકેશન મેળવશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દૃષ્ટિહીન ખેલાડીઓમાં સ્પર્ધાત્મક ચેસને પ્રોત્સાહન આપવાનો અને તેમને રાષ્ટ્રીય સ્તરે તેમની પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડવાનો છે. ચેસ ટુર્નામેન્ટ ફોર ધ બ્લાઇન્ડ કરી રહ્યા છે, જેમાં 6 રાજ્યોમાંથી 112 પ્લેયર આવ્યા છે અને લોકો 4 દિવસ અહીંયા હરીફાઈ કરશે. અને જાણવાની વાત એ છે કે ચેસ જે બ્લાઇન્ડ વ્યક્તિઓ રમે છે અને જે દૃષ્ટિમાં રમે તેમાં કોઈ ફેર નથી. ચેસના નિયમ સેમ હોય છે, ખાલી ચેસ બોર્ડ જુદા હોય છે. અને એના કારણે આ લોકો જે અહીંયાથી લગભગ 17 લોકોને નેશનલ ટુર્નામેન્ટમાં જવાની તક મળશે. અને આ એક ઓફિશિયલ ટુર્નામેન્ટ છે, જેમાં રાષ્ટ્રીય કક્ષાએ છે અને ત્યાં જે જીતે આંતરરાષ્ટ્રીય બી જતા હોય છે. આ એકચ્યુઅલી વેસ્ટ ઝોનની ક્વોલિફિકેશન છે નેશનલ ચેમ્પિયનશિપ પ્રીમિયર માટે. તો આમાંથી ઓલમોસ્ટ 100 જેવા છોકરા પ્લેયર્સ આવેલા છે અને એમાંથી ઓનલી 17 સિલેક્ટ થશે. એટલે ખૂબ જ સ્ટ્રોંગ ઇવેન્ટ છે અને જોઈ શકે કે ચેસમાં જે વિઝ્યુઅલી ચેલેન્જ છે એમાં ભારત ખૂબ જ સારું કર્યું છે, ગુજરાત બી ખૂબ જ સારું કર્યું છે. આપણે ખૂબ જ આંતરરાષ્ટ્રીય મેડલ્સ આવી રહ્યા છે. એટલે આ લોકોને વધારે ને વધારે સારી એવી ઇવેન્ટ્સ થાય, એ લોકોમાં પ્રેક્ટિસ મળે, સારી ને સારી ટ્રેનિંગ ફેસિલિટીઝ મળે, તો ભારતને વધારે ને વધારે મેડલ આવી શકે.